વેલકમ ટુ સોલ્યુશન ક્લાસીસ ફ્રેન્ડ. તો ફ્રેન્ડ, આ વિડીયો છે 17 માર્ચ 2019ના ડેલી કરંટ અફેર્સનો. તો ફ્રેન્ડ્સ 15, 16, 17, 18 ચાર વિડીયો એક સાથે એક લાઇનમાં અપલોડ કરી દીધા છે. તમારા એક પણ દિવસનું કરંટ અફેર્સ મિસ નહીં થાય. ક્લિયર છે? તો ફ્રેન્ડ્સ, હું અનએકેડમી પર પણ ભણાવું છું. તો તમે અનએકેડમીની લર્નિંગ એપ ડાઉનલોડ કરી ત્યાં અમિત શુક્લા સર્ચ કરી અને જીપીએસસીનો કોર્સ પસંદ કરી મને ફોલો કરી શકો છો ત્યાં. ઓકે, ત્યાં તમારા માટે ઘણા કોર્સ અવેલેબલ કર્યા છે, જેમ કે તલાટી કમ મંત્રી માટે મોડલ પેપર સિરીઝ, બંધારણ સિરીઝ, ભૂગોળ સિરીઝ, જાહેર વહીવટનો કોર્સ અપલોડ છે બિન સર્જર ક્લર્ક માટે. તો તમે એ તમામ વિડીયોનો લાભ ફ્રી ઓફ કોસ્ટમાં લઈ શકો છો આપણી એ પ્લેટફોર્મ પર ફોલો કરીને. ક્લિયર છે? તો વધુ સમય ન લેતા આજનો પહેલા ક્વેશ્ચન છે, મહિલા યુરોપિયન ટૂર જીતનાર બીજા ગોલ્ફર કોણ બન્યા? ઓકે, તો બીજા ગોલ્ફર કોણ બન્યા છે? દીક્ષા ડાગર. કોણ બન્યા છે? મહિલા યુરોપિયન ટૂર જીતનાર બીજા ગોલ્ફર બન્યા છે દીક્ષા ડાગર. તો પ્રથમ કોણ બન્યા હતા? પ્રથમ ભારતીય કોણ હતા જે ભારતીય મહિલા હતા જે યુરોપિયન ટૂર જીત્યા હતા? તો અદિતિ અશોક. કોણ હતા? અદિતિ અશોક હતા. તેમના વિશે ખબર હોવું જોઈએ. જે પ્રથમ હતા એ. ઓકે ફ્રેન્ડ્સ, તો તમે અહીં પિકમાં દેખી શકો છો. આ છે દીક્ષા ડાગર. કોણ છે? આ છે દીક્ષા ડાગર, જેઓ મહિલા યુરોપિયન ટૂર જીતનાર સેકન્ડ ભારતીય બન્યા. કોણ? સેકન્ડ ભારતીય બન્યા છે દીક્ષા ડાગર અદિતિ અશોક બાદ. તો આમના વિશે પૂરી માહિતી લઈએ. તો 18 વર્ષીય દીક્ષા ડાગર કેપટાઉનમાં સાઉથ આફ્રિકન વિમેન્સ ઓપનમાં લેડીઝ યુરોપિયન ટૂર પર ઇવેન્ટ જીતનાર બીજા ભારતીય બન્યા. ઓકે, અદિતિ અશોક જે છે પ્રથમ ભારતીય હતા. તેઓ 2016માં ગુરુગ્રામમાં હીરો વિમેન્સ ઇન્ડિયન ઓપનની ખિતાબ બાદ લેડીઝ યુરોપિયન ટૂર જીતનાર પ્રથમ ભારતીય હતા. ઓકે, લેડીઝ યુરોપિયન ટૂર જીતનાર તેઓ પ્રથમ ભારતીય હતા. કોણ? અદિતિ અશોક 2016માં જીત્યા હતા. ક્લિયર છે? તો ફ્રેન્ડ્સ, જો તમને મારું કામ સારું લાગતું હોય તો આ વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. ઉઝબેકિસ્તાનના નવા ભારતીય એમ્બેસેડર કોણે નિયુક્ત કર્યા? શું છે સવાલ? ઉઝબેકિસ્તાનના નવા ભારતીય એમ્બેસેડર કોણે નિયુક્ત કર્યા? તો સંતોષ ઝાને. કોણે નિયુક્ત કર્યા છે? સંતોષ ઝાને ઉઝબેકિસ્તાનના નવા ભારતીય એમ્બેસેડર તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે. તો આમના વિશે થોડું જાણીએ. તો જે સંતોષ ઝા છે તેઓ હાલમાં મિશન ઓફ ડેપ્યુટી ચીફ, તેઓ ભારતીય દૂતાવાસ એટલે કે વોશિંગ્ટનમાં છે તેના એમ્બેસેડર છે. અને ઉઝબેકિસ્તાન પ્રજાસત્તાક માટે રિપબ્લિક માટે ભારતના આગામી રાજદૂત તરીકે નિયુક્ત થયા છે. કોણ? સંતોષ ઝા. હવે વિદેશ મંત્રાલયના પ્રેસ કોન્ફરન્સમાં આ વાત જણાવવામાં આવી છે. જે સંતોષ ઝા છે તેઓ 1993 બેચના ભારતીય વિદેશ સેવા અધિકારી છે, એટલે કે IFS ઓફિસર છે, અને જેઓ ટૂંક સમયમાં કાર્યરત થશે. ઓકે, તો આના વિશે આપણને આટલી માહિતી હોવી જોઈએ. નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપ 2020નો ક્યાં યોજાશે? તો અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપ 2020નો ભારતમાં યોજાશે. ક્યાં યોજાશે? ભારતમાં 2020નો આ અંડર 17 મહિલા ફૂટબોલ વિશ્વકપ યોજાશે. તો આના વિશે વધુ જાણીએ. 2020માં ભારત અંડર 17 વિમેન્સ ફૂટબોલ વર્લ્ડ કપનું આયોજન કરશે. આની જાહેરાત મિયામી USA ખાતેની કાઉન્સિલની બેઠક પછી ઇન્ટરનેશનલ ફૂટબોલ ફેડરેશન જિયાની ઇન્ફિનિટીના પ્રમુખ દ્વારા કરવામાં આવી હતી. 2017માં અંડર 17 મેન્સ વર્લ્ડ કપ બાદ આ બીજો ફીફા ટુર્નામેન્ટ થશે જે ભારત હોસ્ટિંગ કરશે. હવે અહીં ફીફાની વાત થઈ છે. શેની વાત થઈ છે? ફીફાની. તો પહેલું આપણને ખબર હોવું જોઈએ કે 2018નો ફીફા વર્લ્ડ કપ કોણે જીત્યો? શું સવાલ બને છે? ફીફા વર્લ્ડ કપ કોણે જીત્યો? તો ફ્રાન્સ જીત્યું હતું. 2018નો ફીફા વર્લ્ડ કપ કોણ જીત્યું હતું? ફ્રાન્સ. કોને હરાવી? ક્રોએશિયાને હરાવી. કોને હરાવી? ક્રોએશિયાને હરાવી ફ્રાન્સ જીત્યું હતું 2018નો ફીફા વર્લ્ડ કપ. ક્યાં યોજાયો હતો ફીફા વર્લ્ડ કપ 2018નો? રશિયામાં. ક્યાં યોજાયો હતો? રશિયામાં. અને જેનું મસ્કટ હતું જાબીવાકા. શું હતું એનું મસ્કટ? હતું જાબીવાકા. અને ફૂટબોલની વાત થઈ છે તો હાલમાં જે લુકા મોડ્રિક છે, જેઓ ક્રોએશિયાના ખેલાડી છે, એમના રિગાર્ડિંગ આપણને ખબર હોવી જોઈએ. તેઓ UEFA પ્લેયર ઓફ ધ યર બન્યા હતા અને બેલન ડિયર પણ તેઓ જીત્યા છે. ઓકે, તો જ્યારે પણ ફીફા વર્લ્ડ કપ આવે ત્યારે આપણને આટલી માહિતી હોવી જોઈએ. અને ફૂટબોલ રિગાર્ડિંગ એક બીજી માહિતી છે કે ભાઈ જે સુનિલ છેત્રી છે, ભારતના ખેલાડી છે, તેમને ભારત રત્નથી સન્માનિત કરવામાં આવ્યા છે. તો આના વિશે પણ આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન પર જઈશું. તાજેતરમાં બેસ્ટ ડોમેસ્ટિક વોટર પ્યુરિફાયર 2019નો એવોર્ડ કોણ જીત્યું? શું છે સવાલ? બેસ્ટ ડોમેસ્ટિક વોટર પ્યુરિફાયર 2019નો એવોર્ડ કોણ જીત્યું? કેન્ટ આરો. કોણ જીત્યું છે? કેન્ટ આરો જીત્યા બેસ્ટ ડોમેસ્ટિક વોટર પ્યુરિફાયર 2019નો એવોર્ડ. તો આના વિશે આપણને ખબર હોવું જોઈએ. તો ફ્રેન્ડ્સ, તમે પિકમાં દેખી શકો છો. આ જે છે બેસ્ટ પ્યોરિફાયર ડોમેસ્ટિકનો એવોર્ડ જીત્યો છે. કોણ? ક્યોન પ્યોરિફાયર આરો. ઓકે, તો આના વિશે ખબર હોવું જોઈએ. બેસ્ટ એવોર્ડ મળ્યો છે પ્યોરિફાયરમાં, એટલા માટે ચર્ચામાં છે. તો આના વિશે વધુ માહિતી જાણીએ. તો કેન્ટ આરો સિસ્ટમ પ્રાઇવેટ લિમિટેડને નવી દિલ્હીમાં યોજાયેલી વોટર ડાયજેસ્ટર વોટર એવોર્ડ ફંક્શનમાં તેના RO + UV + UF ટેકનિક માટે શ્રેષ્ઠ ડોમેસ્ટિક વોટર પ્યુરિફાયર એવોર્ડ 2018-19 મળ્યો. અને પાણી ડાયજેસ્ટર વોટર એવોર્ડ સંયુક્ત રીતે જળ સંપત્તિ, નદી વિકાસ અને ગંગા કાયાકલ્પ અને યુનેસ્કો દ્વારા આપવામાં આવે છે.
કેન્ટને અગાઉ ઓર્ગેનાઇઝેશન ઓફ ધ યર એવોર્ડ્સ 2017નો બેસ્ટ ડોમેસ્ટિક વોટર પ્યુરિફાયર એવોર્ડ 2016-17 અને એશિયાના સૌથી વધુ આશાસ્પદ બ્રાન્ડ 2018 જેવા પુરસ્કાર પણ મળ્યા હતા. તો એટલા માટે આ જે કેન્ટ પ્યુરિફાયર છે એ ખૂબ ચર્ચામાં છે, તો આના વિશે આપણને ખ્યાલ હોવો જોઈએ. ત્યારબાદ આનો લાસ્ટ ક્વેશ્ચન, ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક રિપોર્ટ કોણે જાહેર કર્યો? શું છે સવાલ? ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક રિપોર્ટ કોણે જાહેર કર્યો? તો UNEPA. કોણે જાહેર કર્યો છે? UNEPA ગ્લોબલ એન્વાયરમેન્ટ આઉટલુક રિપોર્ટ જાહેર કર્યો. ઓકે, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ દ્વારા આ રિપોર્ટ જાહેર કરવામાં આવ્યો છે. તો આના વિશે જાણીએ. તો યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ એ સ્વસ્થ ગ્રહ તંદુરસ્ત લોકો નામના વૈશ્વિક પર્યાવરણની 6ઠ્ઠી આવૃત્તિ પ્રકાશ કરી 6ઠ્ઠું સંસ્કરણ. આ અહેવાલમાં નિર્ણય ઉત્પાદકો પર ટકાઉ વિકાસના ધ્યેય તેમજ અન્ય આંતરરાષ્ટ્રીય સ્તરે સંમત પર્યાવરણ ધ્યેયો જેમ કે પેરિસ કરાર અને જે મહત્વના પર્યાવરણ મુદ્દાઓ દબાવવા માટે તાત્કાલિક કાર્યવાહી કરવા માટેના પગલાં લે છે. કોણ? તો UNDP, યુનાઇટેડ નેશન એન્વાયરમેન્ટ પ્રોગ્રામ. તો આના વિશે પણ થોડું જાણીએ. હવે અહીં UNEPની વાત થઈ છે. શેની વાત થઈ છે? UNEPની. તો UNEPનું હેડક્વાર્ટર છે નેરોબી, કેન્યા. ક્યાં છે? નેરોબી, કેન્યા. UNEPનું હેડક્વાર્ટર છે અને UNEPના જે UNEP છે એના હેડ કોણ છે? જોયસ મસુયા. કોણ છે? જોયસ મસુયા UNEPના હેડ છે. તો જ્યારે પણ UNEP વિશે સાંભળો ત્યારે આટલી માહિતી અચૂક યાદ રાખો. હોપફુલ ફ્રેન્ડ્સ વિડીયો હેલ્પફુલ રહેશે. જો વિડીયો હેલ્પફુલ હોય તો વિડીયોને લાઈક કરી શેર જરૂર કરી દેજો.